આજના વિડીયોમાં કોઈપણ કલરના કપડા ઉપરથી તમે અલગ અલગ જાતના ડાઘ એકદમ સરળતાથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં કઈ રીતે દૂર કરી શકો તેના વિશે જાણીશું. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે સફેદ કપડું હોય કે પછી કોઈ પણ કલરવાળું કપડું હોય તેના ઉપર આપણે ચા ઢોળાઈ જાય કે પછી કોફી ઢોળાઈ જાય તો તેનો દાગ તમે સરળતાથી કઈ રીતે દૂર કરી શકો. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે છે ને અડધી ચમચી એટલું જે ખાવાનો બેકિંગ સોડા આવે ને તે આપણે લઈ લઈએ અને જ્યાં પણ તમારે ડાઘ પડ્યો હોય ને એની ઉપર આ રીતે આપણે પાથરી દેવાનું આપણે. અને ત્યાર પછી એની સાથે આપણે વિનેગર લઈ લેવાનું. જો વિનેગર પણ મેં 1 ચમચી કે પોણી ચમચી જેટલું લીધું છે અને જ્યાં આપણે સોડા નાખ્યો છે ને તેની ઉપર જ સરસ રીતે આ રીતે તેને પણ આપણે નાખી દઈશું. જુઓ, તેની ઉપર નાખીને આ રીતે ચમચીથી આપણે થોડોક લગાવી દઈશું. અને ત્યાર પછી છે ને એક આ રીતે જૂનું બ્રશ લઈ લઈશું. ટૂથબ્રશ આપણે જે ના વાપરતા હોય ને તે આપણે ઘરમાં પડ્યા જ હોય છે તો તે આપણે લઈ લેવાનું અને આ રીતે આપણે તેની ઉપર ઘસવાનું. 1-2 મિનિટ જ આપણે ઘસવાનું, વધારે આપણે ઘસવું નહીં પડે. એકદમ ઓછી મહેનત લાગશે અને આપણને કોઈ સરફ કે કોઈ સાબુની પણ જરૂરત નહીં પડે. જો આ 2 વસ્તુ આપણે નાખશું ને તો તેનું જે રિએક્શન હોય છે ને બંને વસ્તુ મિક્સ થશે એટલે બધો જ ડાઘ છે ને આપણો એકદમ હળવો થવા માંડશે. જો આ રીતે તમે જોઈ શકો છો ને, અહીંયા મેં 1 મિનિટ ઘસી લીધું છે. હવે હું તમને બતાવું છું કેટલું આપણે હળવું દાગ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે છે ને સાદા પાણીમાં તેને ધોઈ લેવાનું. જ્યાં પણ આપણે આ રીતે ઘસ્યું છે ને તે કપડાને આપણે આ રીતે સાદા પાણીથી વોશ કરી લેવાનું. આપણે પછી એના ઉપર સાબુ કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે. બસ આ રીતે 1-2 પાણીથી સાફ કરી અને આપણે તડકામાં સૂકવી દઈશું તો તમારે જોશો ને તો તમને એમ લાગશે કે દાગ આપણો હતો જ નહીં, એ રીતે થઈ જશે. જુઓ, હું તમને રિઝલ્ટ પણ બતાવું છું ખોલીને. દાગ જરા પણ નથી, તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે. આ રીતે તમે કોઈ પણ કપડામાં ટ્રાય કરજો. આપણે સફેદ કપડામાં છે ને આ રીતના બોલપેનના ડાઘ પડી જાય કે પછી સાઈ ઢોળાઈ જાય તો તેને કાઢવા માટેની તમને એક ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. તમારે કપડાને ધોવું પણ નહીં પડે અને કંઈ મહેનત પણ નહીં લાગે. 1 જ મિનિટમાં તમારે દાગ જતા રહેશે. તો તેના માટે આપણે છે ને આ રીતના જો ડેટોલ હોય છે ને આપણે ઘરમાં કંઈ વાગી જાય એના માટે આપણે રાખીએ છીએ તો આ રીતે ડેટોલ છે ને એક નાનકડા રૂમાં આ રીતે લગાવી લેવાનું. જુઓ, તમારે રૂ ના હોય લેવું હોય તો કપડું પણ લઈ શકો. અને ત્યાર પછી જ્યાં પણ આપણે સાઈ હશે તમારે કે આ રીતના બોલપેનના બાળકો નિશાન કરી નાખતા હોય કે પછી એમને એમ ક્યારેક બોલપેન આપણે લીક થઈ જાય છે તેનાથી પણ આપણે શર્ટના ખિસ્સા ઉપર દાગ પડી જતા હોય છે. તમે જોયું હશે જેન્ટ્સના. તો આ રીતે જો ડેટોલને લગાવીને તમે 1 જ મિનિટ ઘસશો ને તો તમારે જુઓ આ રીતે દાગ એકદમ નીકળી જશે જલ્દીથી. આપણે ઘસવાની પણ ઝંઝટ નહીં અને કોઈ પણ સાબુ સરફની પણ જરૂરત નહીં પડે, ધોવાની પણ જરૂર નહીં પડે. જુઓ, 1 જ મિનિટમાં દાગ છે ને આપણો એકદમ લાઇટ થઈ ગયો છે. હવે આપણે બીજું એક કોરું રૂ લઈ અને આપણે આ રીતે લૂછી નાખશું. તો જોયું ને, ખૂબ જ અસરકારક આ આઈડિયા છે. તમે ટ્રાય કરજો જરૂરથી. જો પાછળના ભાગે પણ નથી આ દાગ દેખાતો અને આગળના ભાગે પણ એકદમ ક્લીન થઈ ગયો છે. અને હવે આપણે જો ભીનું થયું છે એટલે આપણે તડકામાં નાખી દેવાનું તો સરસ સુકાઈ જશે. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આપણે આ રીતે તેલવાળા દાગ થઈ ગયા હોય ને કોઈ પણ કપડામાં, કલરવાળું હોય કે સફેદ હોય કે કોઈ પણ આ રીતે સાડી હોય કે દુપટ્ટો હોય કોઈમાં પણ થઈ ગયું હશે ને આ રીતે સાદું કે પછી કદાચ તમારે જે આપણે શાકનું તેલ પણ ઢોળાઈ ગયું હશે ને તેને પણ તમે સરળતાથી આ રીતે દૂર કરી શકશો. તો તેના માટે આપણે શું કરવાનું છે, આ રીતે ન્યૂઝપેપર પહેલાં તો લઈ લેવાનું અને જ્યાં પણ આપણે તેલ ઢોળાયું હોય ને એની ઉપર આ રીતે ન્યૂઝપેપર ઉપર આવે ને એ રીતે રાખવાનું. જુઓ, અને સૌથી પહેલાં આ રીતે આપણે આંગળીથી જરાક હળવા હાથે કરી લઈશું તો જે પણ વધારાનું તેલ હશે ને તમે જોજો આ ન્યૂઝપેપરમાં આ શોષાઈ જશે એટલે ન્યૂઝપેપરમાં આવી જશે અને તેનાથી આપણે જે દાગ કાઢવાની મહેનત હશે ને એકદમ ઓછી થઈ જશે. જુઓ, જો આ રીતે હું બીજી વખત કરું છું તો આ રીતે આ જ પ્રોસેસને આપણે 2-3 વખત કરી લેવાનું. તો જે દાગ છે ને આ તેલનો ભાગ છે ને એ બધું આમાં ન્યૂઝપેપર શોષી લેશે અને આપણે જે દાગ હશે ને એકદમ હળવું થઈ જશે. જુઓ, હવે ત્યાર પછી આપણે છે ને એક કોઈ પણ પાવડર લઈ લેવાનું. આપણે જે ટેલ્કમ પાવડર હોય ને, અહીંયા તમે જો જૂનું પાવડર તમારા ઘરમાં કોઈ પડ્યું હોય ને તે પણ તમે લઈ શકો. તેનાથી પણ આ રીતે દાગ દૂર થઈ શકશે. જુઓ, થોડુંક પાવડર થોડુંક અમથું લગાવી અને ત્યાર પછી આ રીતે આપણે રફ કરવાનું. આંગળીથી જ આ રીતે હળવા હાથે ઘસી લેવાનું. તો પાવડર છે ને બધું જ તેલ આપણું છે ને એમાંથી શોષી લેશે કપડામાંથી. તમારે કોઈ પણ કલરનું કપડું હોય તેમાં ટ્રાય કરજો. હું હમણાં તમને રૂમાલ ઉપર કરીને બતાવું છું. જુઓ, ત્યાર પછી છે ને પાવડર આ રીતે સરસ રીતે થઈ જાય ને, ઘસાઈ જાય ને પછી આપણે આ રીતે પાવડરને ખંખેરી નાખવાનું. જુઓ, તો તમારો જે દાગ હશે ને એ આખું આપણે તમારે જતું રહેશે. જુઓ, દૂર થઈ જશે દાગ. પાવડરની સાથે આપણે દાગ પણ આપણે શોષાઈ જશે. જુઓ,